વ્યક્તિ ભલે ગમે તેટલો સફળ હોય, ભલે તે નામી ડોક્ટર હોય કે પ્રખ્યાત વકીલ હોય, કમિશનર હોય કે પછી કલેક્ટર હોય કે પછી હોય નેતા કે અભિનેતા, તે વ્યક્તિની સફળતા પાછળ માત્ર ને માત્ર એક મહિલાનો હાથ હોય છે. ભલે તે મહિલા માં હોય, બહેન હોય, પત્ની કે પછી હોય મિત્ર. બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલ દ્રઢપણે માને છે કે તેમની સફળતા માત્ર તેમની પત્નીના આભારી છે. કેવી રીતે પરબતભાઈની રાજકીય સફરમાં તેમની પત્નીનું યોગદાન રહેલું છે તે વિશે જોઈએ અમારો આ ખાસ રિપોર્ટ. એક બેંક કર્મચારીથી લઈને ધારાસભ્ય અને ધારાસભ્યથી લઈને રાજ્ય સરકારમાં મંત્રી, હવે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર. અમે વાત કરી રહ્યા છીએ પરબતભાઈ પટેલની, જેમની રાજકીય કારકિર્દી સફળ રહી છે, પરંતુ તેમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. સુખ અને દુઃખ સાથે સામનો કરવો પડ્યો. જોકે તમામ ઘડીમાં તેમની સાથે એક વ્યક્તિ પણ પડછાયાની જેમ ઊભી રહી છે, અને તે છે તેમના પત્ની અજુબહેન. તેમના લગ્ન જીવનના 45 વર્ષ વીત્યા છે. તેઓએ અત્યાર સુધી અનેક તડકા છાંયડા જોયા, પણ અજુબહેને હંમેશા તેમને કોઈ પણ જાતની ફરિયાદ વગર સાથ આપ્યો છે. આજે પણ સવારે 7 વાગે ઉઠતા પરબતભાઈને મોડી ચા જોઈએ છે, અને તે તેમના પત્ની જ બનાવીને આપે છે. તેમના જમવાથી લઈને તમામ નાના મોટા કામોમાં મદદરૂપ થાય છે. પરબતભાઈ પોતાને ખુશનસીબ માને છે કે તેમને અજુબહેન જેવા જીવનસાથી મળ્યા. તેમનો દાવો છે કે તેમના ધર્મપત્ની એક દર્શ છે. જાહેર જીવન સાથે સંકળાયેલા હોવાથી વ્યસ્ત જિંદગી રહી છે, તેથી બહુ ઓછો સમય પત્ની અને પરિવારને આપી શક્યા છે. તેમ છતાં તેમના અર્ધાંગીની દ્વારા ન તો કોઈ આગ્રહ કરાયો છે કે ન કોઈ હઠ, ન કોઈ રેસામણા કે ન કોઈ ફરિયાદ. રાજકારણ તો બેંકમાં હતો તો પણ સમાજ જીવનમાં મેં મારો સમય પસાર કર્યો છે. ઘરને મેં ક્યારેય સમય આપ્યો જ નથી. એટલે મને મારી પત્ની તરફથી એટલું સુખ મળ્યું છે કે નવા લગ્ન હોય એટલે ઘણા બધા પ્રશ્નો પેદા થાય, છતાં મારી પહેલેથી તે મુજબ હું સમાજ જીવનમાં બેંકમાં હોવા છતાં જે કામ કરતો હતો અને ઘરમાં સમય આપી શકતો નહોતો, એટલે હું બેંકથી અત્યાર સુધીની જે મારી રાજકીય સફર છે એમાં મારી પત્ની તરફથી, મારા સમગ્ર પરિવાર તરફથી ખૂબ મને સુખ મળ્યું છે, અને એને લીધે હું અહીં સુધી પહોંચી શક્યો છું. પરબતભાઈના 2 પુત્રો છે, પૌત્ર પૌત્રીઓ છે, તમામ સંયુક્ત પરિવારમાં રહે છે. પણ જ્યારે વાત આવે પરબતભાઈની દિનચર્યાની, ત્યારે અજુબહેન વગર પરબતભાઈ પાંગડા બની જાય છે, કારણ કે તેમની દરેક આદતો અને ટેવો તેમજ જીવન જરૂરી બાબતોની ઝીણામાં ઝીણી જાણકારીથી અજુબહેન જેટલા માહિતગાર છે તેટલું બીજું કોઈ નથી. સવારે નાસ્તામાં મગ અને દૂધ આપવાની વાત હોય કે પછી સમયસર જમવાનું પીરસવાની વાત હોય, અજુબહેન નિત્યક્રમ ક્યારેય ચૂક્યા નથી. પરબતભાઈને એ વાતનો અફસોસ પણ છે કે આટલી સેવા ચાકરી અને પત્ની ધર્મ સુપેરે નિભાવવા છતાં તેઓ પતિ ધર્મને પૂરો ન્યાય આપી શક્યા નથી. દુઃખી એટલા માટે કહું છું કે ક્યારેક એમને એમ થાય કે એમના પરિવારમાં કોઈ પ્રસંગ હોય હું ન જાઉં તો 100% પત્નીને ઈર્ષા તકલીફ પડે કે કેમ નથી આવતા, પણ એમ જ કહે કે ભાઈ હવે બીજે ક્યાંક જવું પડશે, આપણે તો નહીં આવી શકે. એટલે મને મોટું સુખ એટલું કે મારા સગા સંબંધીઓ તરફથી એટલું સુખ મળ્યું છે કે એમને એમ જ કે તમારે બીજે જવું પડે, અમારે તો ના આવો તો ચાલે, અમારે તો આવું જોઈએ આવો આગ્રહ નહીં, અને જેથી કરીને હું ખૂબ સુખી છું પરિવારની રીતે. તમે ના એટલે પત્ની બનાવી એમ જ કે જે પરિવાર મને મળ્યો છે એના થકી જ આ બધું છે, એટલે પત્નીના વખાણ કરવાનો સ્વર એટલે કે જે કંઈ છે, જે પ્રાપ્ત થયું છે મને, જ્યારે પતિ એટલું બધું કે મને 3 વખતો એક્સિડન્ટ પણ થયા છે, જે ફ્રેક્ચર થયેલા છે, પછી એક વખત ભેગો 5 ફ્રેક્ચર થયા છે. પણ જે સમય દરમિયાન શુશ્રૂષા આપણી કરે અને આપણને એમ થાય કે આટલું કરે છે છતાં આપણે એને કશું આપી શકતા નથી, પણ આપણે એમ માનો કે આ પરભવનો સંબંધ હશે, અને જેથી કરીને પરભવનું આ ભવ ને પરભવની વાત જ્યારે આપણે માનતા હોઈએ ત્યારે એને લીધે આ બધું મળે જાય છે. અજુબહેનને જાણ હતી કે પરબતભાઈએ બીજા લગ્ન રાજકારણ સાથે કર્યા છે, તેથી તેમનો બીજો પરિવાર પ્રજા છે. તેમને વાતની ખુશી છે કે પરબતભાઈના નસીબમાં લોકોની સેવા કરવાનું લખ્યું છે. રાજકારણમાં અમે ગઈ કેવું લાગે છે રાજકારણમાં કાકા? સારું લાગે છે. ઈ સમય એનો એમ જ ગાળે છે, બધા પરિવાર બધે જોઈને આવે ને બધે ઘરે તો સમય હોય જ નહીં. એની સિવાય સવારમાં ઉઠી એટલે ચા પાણી પાવો ને તૈયાર થાય ને નાસ્તો કરીને હેડે, નક્કી હોતું જ નથી. એટલે ના કોઈ ફરિયાદ નહીં, કોઈ ફરિયાદ નહીં.
આ તો વાત થઈ પરબત પટેલ અને તેમના પત્નીની. પરબતભાઈના 2 પુત્રો પણ પિતાની લોકસેવાની કામગીરીથી પ્રભાવિત છે. તેઓ સ્વીકારે છે કે તેમના પરિવારને સમય નથી આપી શકતા, પણ લોકોની સેવા કરતા હોય પિતા તરીકે ગર્વ જરૂર અનુભવે છે. 35 વર્ષથી આ ફિલ્ડ સાથે રાજકારણમાં જોડાયેલા છે અને વર્ષોથી સવારથી રાત્રે મોડા સુધી સતત એમ કે ક્યારેય લગભગ મેં નથી જોયું કે અનિવાર્ય સંજોગો સિવાય એમને ફ્રેક્ચર થયેલું ત્યારે ઘરે રહ્યા, બાકી કોઈ દિવસ એમ કે આખો દિવસ પસાર કર્યો હોય ઘરે એવું ક્યારેય મેં નથી જોયું. હા, મધર, પરિવાર અને ટોટલ લોકોનો પ્રેમ એના કારણે સફળ છે કે સતત પ્રવાસમાં વર્ષોથી એમ કે આવવા જવાનું, દરેક જગ્યાએ સારા ખરાબ પ્રસંગ, દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું, એના કારણે હું માનું છું કે એના કારણે અત્યારે બધા પબ્લિકનો આટલો પ્રેમ મળી રહ્યો છે. ના, અમે એવું લગાડતા જ નથી, કારણ કે અમારા માટે તો એ દરેક જગ્યાએ એટલે વિસ્તારમાં ફરતા હોય અને જે પબ્લિકનો પ્રેમ દેખે એનાથી જ ખુશી થાય કે ના, આપણા માટે ભલે હાજર ના રહી શકે પણ એમ કે પબ્લિક માટે આટલું બધું કરે છે, એ બહુ અમને એના કારણે ખુશી થાય છે. આમ પરબતભાઈ જો સફળ રાજકારણી બની શક્યા હોય તો તેમાં તેમના અર્ધાંગીની અને પરિવારના સભ્યોની ભૂમિકા બહુ મોટી છે. તો આ તો પરબતભાઈ પટેલનો પરિવાર, પરબતભાઈ પટેલના પત્ની જેનું નામ છે અંજુબેન, જેઓએ છેલ્લા 45 વર્ષથી તેઓને સુખ દુઃખના દરેક જીવનના દરેક પાસાઓમાં સાથ આપ્યો છે, ચાહે સુખ હોય કે દુઃખ હોય. આજે પણ પરબતભાઈ જ્યારે તેમના પરિવારને કે સમાજને સમય નથી આપતા, તેમ છતાં પણ તેમની પત્નીને કોઈ જ ફરિયાદ નથી, તેમના પરિવારને કોઈ ફરિયાદ નથી. એટલે ચોક્કસ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિની અંદર જે કહેવત છે, અર્ધાંગીની જે વાત છે, પત્ની એ અર્ધાંગીનું રૂપ હોય છે, પત્ની એ પતિનું અડધું રૂપ હોય છે. દરેક જીવનની અંદર અડધું જે સફળતા હોય કે નિષ્ફળતા પત્નીનો રોલ હોય છે, તે ચોક્કસ આ કહેવતને સાર્થક કરે છે અંજુબેન. અને અંજુબેન આજે પણ સવારે મોડે ચાથી લઈ સાંજના સુવે ત્યાં સુધીની તમામ પ્રકારની સેવાઓ પરબતભાઈની કરે છે. ને એટલા માટે જ પરબતભાઈ આજે રાજકારણ, સામાજિક ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આટલા સફળ છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. કહેવાય છે કે સફળતા માટેના સંઘર્ષમાં પોતાની વ્યક્તિનો સાથ હોય તો સંઘર્ષનો થાક લાગતો નથી. આ વાત ખેડા જિલ્લાના સાંસદ અને ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના કિસ્સામાં જરૂર લાગુ પડે છે. તેમના સંઘર્ષના સમયમાં પરિવાર તેમની પડખે ઊભો રહ્યો અને તેના કારણે આજે દેવુસિંહ એક સફળ રાજકારણી સાબિત થયા. બહારના લોકો માટે સાંસદ સાહેબ ગણાતા દેવુસિંહ પોતાના ઘરમાં કેવી રીતે પરિવારના સભ્ય બની જાય છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. વર્ષ 2002 થી રાજકારણમાં સક્રિય થયેલા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની રાજકીય સફર સંઘર્ષમય રહી છે, પરંતુ આ સંઘર્ષ તેમને ફળ્યો છે અને ફરી ભાજપે તેમને દિલ્હી જવા માટે તક આપી છે. એટલે કે ખેડા લોકસભા બેઠક માટે ભાજપે તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સફળતા માટેનો શ્રેય તેઓ પોતાના પરિવારને આપે છે. દેવુસિંહ સ્વીકારે છે કે જ્યારે તેમને જરૂર પડી ત્યારે કુટુંબ તરફથી પ્રેમ, હૂંફ અને ટેકો મળ્યો છે. તેના કારણે જ સંકટની ઘડીઓમાં પણ તેમનો આત્મવિશ્વાસ ડગમગ્યો નથી. દેવુસિંહનું સ્પષ્ટપણે માનવું છે કે જો પરિવારનો સહકાર ન હોત તો તેમને ઘણું અઘરું પડ્યું હોત. એવી ક્ષણો તો ઘણી બધી છે, પરંતુ જો હું ચૂંટણી લડ્યો ને ત્યારે જોબ છોડ્યા પછી જે 5 વર્ષ સંઘર્ષ કર્યો ને, એ સંઘર્ષમાં એવી ઘણી ક્ષણો આવી, પણ મારા ઘરેથી મારા ધર્મપત્નીનો સહકાર એ બહુ મોટી વાત હતી. ગામડામાં પણ મારા જે પરિવારજનો રહેતા હતા એમનો પણ સહકાર હતો. એવા ઘણા દિવસો છે, પણ હું એવું માનું છું કે ઈશ્વરની આશીર્વાદ અને પરિવારની આ સંઘર્ષમાં સાથે ઊભા રહેવાની ક્ષમતાના કારણે હું એવી બધી પળોમાંથી પસાર થઈ ગયો. તો દેવસિંહભાઈ ચોક્કસ માનો છો, એક પેલી જૂની કહેવત છે ને, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, શું કહો છો? સાચી વાત છે, એમાં કશું જ ખોટું નથી. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિમાં પણ
અર્ધાંગિનીનું મહત્વ ખૂબ રહ્યું છે, સારે સુખના સમયમાં હોય કે દુઃખના સમયમાં. અને એ જ આપણી મૂળભૂત પરંપરાઓ સંસ્કૃતિ છે કે જેમાં ધર્મપત્નીએ હંમેશા પતિને કોઈ પણ સંજોગોમાં સહકાર આપ્યો હોય છે. અને આ જ સંસ્કાર આપણી પરંપરાના છે, આપણી સંસ્કૃતિના છે, આપણી હિન્દુ વ્યવસ્થાના છે. એટલે હું એવું માનું છું કે સંસ્કાર જે મારી ધર્મપત્ની પોતાના પરિવારમાંથી લઈને આવી અને મારી સાથે જોડાયા પછી જે પ્રમાણે મારા વિચારોને સમર્થન કર્યું, મારા સંઘર્ષવાળા જીવનને સમર્થન કર્યું, એનો સહકાર ન હોત તો કદાચ થોડું અઘરું પડ્યું હોત. સાંસદના ઘરે નોકર ચાકરની નવાઈ ન હોય, પરંતુ દેવસિંહના દિનચર્યાની તમામ જવાબદારી તેમના પત્ની ભારતીબહેનના શિરે જ હોય છે. સવારે નાસ્તાથી લઈને રાતના ભોજનમાં શું પીરસવું તે ભારતીબહેન જ નક્કી કરે છે. ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે પતિની તબિયત ન બગડે તેનું તેઓ ખાસ ધ્યાન રાખે છે. પતિ જાહેર જીવનમાં છે, તેથી તેઓ પણ પ્રેક્ટિકલ બની ગયા છે. તેઓ જાણે છે કે હવે તેમના પહેલા ભાજપના નેતા છે, બીજા પ્રજાના સેવક અને બાદમાં તેમના પરિવારના મોભી છે. ટૂંકમાં કહીએ તો તેઓ પતિ તરફથી ખાસ અપેક્ષા નથી રાખતા. જોકે એટલું જરૂર છે કે જ્યારે દેવસિંહ ઘરમાં આવે છે ત્યારે તેઓ સાંસદ મટીને ઘરના સભ્ય બની જાય છે. દેવસિંહભાઈનો ઘરમાં સહકાર કેટલો, ખૂબ મોટા જાહેર જીવનની કાર્યમાં સંકળાયેલા છે. તમારા ઘરમાં કેટલો સહકાર? સહકાર તો પૂરેપૂરો હોય છે, પણ સાહેબ ની રીતે રહેતા નથી. એ નોર્મલ જેમ સામાન્ય માણસો હોય છે એ રીતે ઘરે પણ અને બહાર પણ પ્રજાની વચ્ચે પણ એ સામાન્ય રીતે જ રહેતા હોય છે. એટલે એવું સાહેબ જેવું રાખતા નથી. હા, અમુક અધિકારીઓ સાથે એ રીતે રાખવું પડે એટલે એ રીતે કરે છે. તમારા ઘરના સ્વાભાવિક છે કે સાંસદ છે, જિલ્લા સંગઠન સાથે સંકળાયેલા છે. તમારી પોતેની બી ઘર માટે કોઈ અપેક્ષાઓ હશે તો સમય ફાળવી શકે છે, શું કહો છો? જી જરૂર. સવારે અમે બધા સાથે ચા નાસ્તો કરીએ છીએ, ઘરના બધા મેમ્બરો. અને પહેલાં તો એ ભાજપ પાર્ટીના છે અને અમિતભાઈ શાહ છે, પછી મોદી સાહેબ છે, એ બધાની સાથે એમણે જે સહકાર આપીને અમને ટિકિટ આપી છે, તો એ રીતે પહેલાં પાર્ટી, પછી મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ, એટલે એ રીતે અને પ્રજાના, પછી અમારા. એટલે અમે એટલી એવી બહુ અપેક્ષા નથી રાખતા, કારણ કે અમે હવે ધીરે ધીરે હવે ટેવાઈ ગયા છે એમની સાથે. એટલે અમે સૌથી પહેલાં બીજા પ્રજાના માણસોને ગણીએ છીએ કે ભાઈ સાહેબ પહેલાં એમનું ધ્યાન રાખે. અમારું રાખે છે, પણ અમે અમારી રીતે મેનેજ કરી લઈએ છીએ. ઘરમાં નિર્ણયો તમે લો છો કે સાહેબ લે? ના, અમે બંને સાથે મળીને પણ લઈએ, પણ જરૂર પડે અને મોટા નિર્ણયો તો એમને જ પૂછવા પડે. અને નાના ઘરના નિર્ણયો તો સામાન્ય કહેવાય, એ તો હવે અમે ફેમિલીવાળા બધા ભેગા થઈને લઈ લઈએ. ટૂંકમાં દેવસિંહભાઈ ઘરમાં સાહેબગીરી નથી રાખતા? ના, જરાય નહીં. એ તો ઘરે આવે એટલે ઘરના સભ્ય તરીકે જ. અહીંયા પોતે સંસદ સભ્ય છે લોકસભામાં, બરાબર? ખેડા જિલ્લા ભાજપ સંગઠનના બી પ્રમુખ છે. અહીંયા ઘણા બધા લોકો આવતા હશે, ખૂબ વ્યસ્તતા રહેતી હશે. તે વખતે તમારી શું અપેક્ષાઓ રહે અને તમારું એ વખતેની શું ફરજ હોય? બસ બધા પ્રજાજનોને શાંતિથી સાંભળે, એમની સમસ્યાઓનો ઉકેલ જે હોય એ લેવાનો નિર્ણય એ પોતે કરે છે. અને જરૂર પડે એમને તાત્કાલિક ફોન પર પણ ઘણી વખત તો એમનું કામ પતાવી દે છે. અને બધાને સારી રીતે સાંભળે છે, જે એમની ફરિયાદો હોય છે, એમનું કામ હોય છે, એ સારી રીતે બધાને સાંભળે છે, બધાને ચા પાણી કરાવે છે. અને સામાન્ય માણસોની જેમ જ બધાની સાથે પોતે પણ રહે છે. હવે તમને મળાવીએ દેવસિંહના પુત્ર યુધિષ્ઠિરને, જે સમય મળે ત્યારે પિતાની સાથે પ્રચાર માટે જાય છે. પિતા પુત્ર વચ્ચે મિત્રનો સંબંધ છે. નાસ્તાના ટેબલ પર કે ડિનર સમયે મોટાભાગે ચૂંટણીની રણનીતિની વાત થતી હોય છે. ચૂંટણીના વિવિધ પાસાઓને લઈને યુધિષ્ઠિર પિતાને સૂચનો પણ કરે છે. યુધિષ્ઠિરને એ વાતનો રંજ છે કે પિતા સાંસદ હોવાથી પરિવારને પૂરતો સમય નથી ફાળવી શકતા, પરંતુ એટલું જરૂર છે કે જ્યારે પણ પરિવારને તેમની જરૂર હોય ત્યારે તેઓ હાજર રહે છે. આજની તારીખમાં બી જ્યારે બી ભેગા થઈએ છીએ, ધારો કે સવારે વહેલા ઉઠીએ અમે ચા નાસ્તો જોડે થઈ જાય છે, લગભગ થઈ જાય છે. કાં તો પછી એમને વહેલા કાર્યક્રમો હોય, સંગઠનના પ્રમુખ છે, સંસદ બી છે, એટલે ઘણી વખત એવું હોય કે છેવાડાના ગામડે જવાનું હોય તો વહેલું નીકળવું પડે.
નાસ્તો ના થાય તો પછી ઘણી વખત એવું થાય કે અમે ડિનર તો જોડે કરીએ છીએ, ઘણી વખત કરીએ છીએ. અમે ટેબલ પર બધી વાત થાય, એકબીજાની ચિંતા ના ચિંતા, આજે શું કર્યું, કાલે શું કર્યું, હવે શું કરવું છે, એ બધી નાની મોટી વાત થાય. એટલે દેવુસિંહની રાજકીય સફળતાને જોતા એટલું જરૂર કહી શકાય, તેનું એકમાત્ર શ્રેય તેમની પત્ની અને પરિવારને જ જાય છે. રાજકારણના કાંટાળા પદ પર જો તેમના જીવનસાથીનો સાથ ન મળ્યો હોત તો આજે સ્થિતિ કંઈક અલગ જ હોત. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા.